કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ થયો છે. હુમલામાં એક મેજર સહિત 4 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર માછિલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં થયું હતું. ઘાયલ થયેલા તમામ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. તે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમનો એસએસજી કમાન્ડો હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૈનિકો કમકારી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવતા હતા ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોની કમકાર વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સેનાએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હુમલા બાદ આતંકીઓ જંગલમાં ભાગી ગયા હોવાની આશંકા છે. વધારાના સૈનિકો મોકલીને શોધખોળ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના કુપવાડાના કોઉત વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ નોન કમિશન્ડ ઓફિસર દિલાવર સિંહનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. મંગળવારે પૂંછમાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં લાન્સ નાઇક સુભાષકુમાર શહીદ થયા હતા. મહારાષ્ટ્રના મુંબઈમાં એક 3 માળની ઇમારત ધરાશાયી થઈ છે. મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાથી અનેક લોકો દટાયા હતા, જેમાંથી ઘણાને બચાવાયા છે, જ્યારે 2ના મોત થયા છે. એક વ્યક્તિના શબને બહાર કાઢવામાં આવ્યું છે, જ્યારે બીજાના માત્ર બોડી પાર્ટ્સ મળ્યા છે. બિલ્ડિંગમાં કુલ 24 પરિવાર રહેતા હતા. પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ટીમ ઘટના સ્થળે પહોંચી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કૈલાસ શિંદેએ જણાવ્યું હતું, આ ઇમારત આજે સવારે 5 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ ગ્રાઉન્ડ 3 માળની ઇમારત છે, જે સેક્ટર 19 શાહબાઝ ગામમાં છે. એ 3 માળની ઇમારત હતી. 52 લોકો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા અને કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોના મોત થયા છે. આ 10 વર્ષ જૂની ઇમારત છે. તપાસ ચાલુ છે. જે પણ દોષિત ઠરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં 24 જુલાઈએ પડેલા 14 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હતી. આજે ચોથા દિવસે પણ વેપારીઓને કળ વળી નથી, કારણ કે કાપડ બજાર, ફર્નિચર બજાર, કરિયાણા બજાર સહિતના બજારોમાં આવેલી દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. આથી ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે વડોદરાના વેપારીઓને 20 કરોડથી વધુનું નુકસાન વેઠવું પડ્યું છે. તેમજ ભારે વરસાદમાં 1000 કાર તો 2000 ટુ વ્હીલર બંધ પડી ગયા છે, જેનાથી લોકોને 5 કરોડ રૂપિયા જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે 2019માં પડેલા વરસાદ અને પૂરને કારણે વડોદરાના વેપારીઓને અંદાજે ₹60 થી 70 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે આ વખતે ભારે વરસાદના કારણે વડોદરાના વેપારીઓએ ₹20 કરોડ ઉપરાંતનું નુકસાન સહન કર્યું છે. એમાં ખાસ કરીને રાવપુરા રોડ, એમજી રોડ, પ્રતાપનગર રોડ ઉપરના કાપડ, ફર્નિચરના વેપારીઓ સહિત અન્ય વેપારીઓને ભારે નુકસાન થયું છે. દેશના અનેક ભાગમાં ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે 27 જુલાઈએ 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ હવામાન વિભાગના મહારાષ્ટ્રના 8 જિલ્લા પુણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, સતારા, ચંદ્રપુર, ગોંદિયા અને ગઢચિરોલીમાં શનિવારે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ છે. 2700 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2200 લોકો નવસારીના અને 500 લોકો તાપી જિલ્લાના છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે યમનોત્રી ધામના બંને ગરમ કુંડ કાટમાળથી ભરાઈ ગયા છે. મંદિરની ઓફિસ અને રસોડું ધરાશાયી થઈ ગયું છે. મંદિર તરફ જતો ફૂટબ્રિજ પણ ધોવાઈ ગયો છે. યમનોત્રી મંદિરને પણ ભારે કાટમાળ અને પથ્થરોથી નુકસાન થયું છે. જાનકી ચટ્ટી યમનોત્રી પગપાળા માર્ગ પર રામ મંદિર પાસેના રજીસ્ટ્રેશન સેન્ટરને નુકસાન થયું છે. મહારાષ્ટ્રના નવી મુંબઈના શાહબાઝમાં ભારે વરસાદ વચ્ચે 3 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. અકસ્માતમાં 3 લોકો કાટમાળ નીચે દટાયા હતા. તેમાંથી એકનું મોત થયું છે, જ્યારે 2 લોકોનો આબાદ બચાવ થયો છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે હાજર છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ પ્રથમ વખત જન્માષ્ટમી મેળો યોજાઈ રહ્યો છે. શહેરના રેસકોર્સ મેદાનમાં આગામી 24 થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 5 દિવસના લોકમેળામાં રોજ 5 થી 6 લાખ લોકો મેળાને માણશે, એટલે કે 5 દિવસમાં 25 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લે છે. લોકમેળામાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્લોટ ધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને આ નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે. લોકમેળા સમિતિ દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં કુલ 1 થી 44 શરત રાખવામાં આવી છે. આ તમામ શરતો, સૂચનાઓ મેં વાંચી છે. એનો હું ચુસ્તપણે અમલ કરવા બાંહેધરી આપું છું. તેમજ ભવિષ્યમાં આ બાબતે કોઈ પણ બનાવ બનશે તો બધી જ જવાબદારી અમારી રહેશે. એ બાબતે હું આ સોગંદનામું કરી આપું છું. તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તથા હવે પછી કોઈ એસઓપી જાહેર કરવામાં આવે તો એ મુજબની શરતોનું પાલન કરવાની આથી હું બાંહેધરી આપું છું. આ સોગંદનામું ₹50ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરાવી ફોર્મ સાથે ફરજિયાત જમા કરાવવાનું
કરાવવાનું રહેશે, અન્યથા આપની અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે. દ્વારકાના સુદર્શન બ્રિજ પર 3 જગ્યાએ ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા. ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા. અંદાજે 8 થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. ગુજરાતના દ્વારકામાં આવેલા સુદર્શન બ્રિજ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે જે પુલનું દબદબાભેર ઉદ્ઘાટન થયું હતું એ બ્રિજ પર 5 જ મહિનાના સમયગાળામાં 3 જગ્યાએ ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા હતા. આ બ્રિજ પર 3 જગ્યાએ સળિયા દેખાવા લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. આ ઘટના હજી તાજી જ છે ત્યાં લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ગાબડું પડતા ભારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ટેટ પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે ધનબાદથી વધુ એકની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ પવન છે. તે વ્યવસાયી કાર ડ્રાઈવર છે. સીબીઆઈએ પવનની ધનબાદની કમ્બાઇન્ડ બિલ્ડિંગ નજીકથી ધરપકડ કરી હતી. પવનની પૂછપરછ કર્યા બાદ સીબીઆઈ શહીદ ગુરદાસ ચેટર્જી ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેના ભાટબંધ તળાવ પર પહોંચી હતી. તરવૈયાની મદદથી સીબીઆઈએ સિમેન્ટની કોથળીમાંથી 1 ડઝન તૂટેલા મોબાઈલ, 2 ઇન્સ્યુલેટર અને ઘણા પલળેલા દસ્તાવેજો કબજે કર્યા છે. ટીમ ભાટબંધ તળાવ પર પહોંચી અને એનડીઆરએફ પાસે મદદ માંગી હતી, પરંતુ તેમના આવવામાં ઘણો વિલંબ થયો. જે બાદ સ્થાનિક તરવૈયાની મદદથી તળાવમાં શોધખોળ કરવામાં આવી હતી. તળાવમાંથી સિમેન્ટની થેલી બહાર કાઢ્યા બાદ ટીમે તેની શોધખોળ કરી હતી. આ દરમિયાન બોરીમાંથી 2 આઈફોન મળી આવ્યા હતા. આ સિવાય બીજી અનેક કંપનીઓના સ્માર્ટફોન મળ્યા હતા. મોટાભાગના મોબાઈલ ફોન તોડી નાખેલા હતા. જોકે આ સમગ્ર તપાસ દરમિયાન ન તો સીબીઆઈની ટીમે કંઈ કહ્યું કે ન તો સ્થાનિક પોલીસે કોઈ માહિતી આપી. અમદાવાદમાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, કમળું, કોલેરા, ટાઇફોઇડ, ઓરી અછબડા, ગાલપચોડિયા સહિતની બીમારીઓનો રાફડો ફેલાઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆતની સાથે જ લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો છે. ત્યારે વકરેલા રોગચાળાને લઈને સરસપુરની શારદાબેન, મણિનગરની એલજી અને બહેરામપુરની ચેપી રોગ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી અને દર્દીઓની સ્થિતિ ચકાસવામાં આવી હતી. સૌથી વધુ તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટી, કમળું, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયાના દર્દીઓ છે. વાયરલ ઇન્ફેક્શન જેવા ચાંદીપુરા વાયરલના પણ લક્ષણો હોવાનું બાળ દર્દીઓ મળ્યા છે. ત્રણેય હોસ્પિટલોમાં જ્યારે તપાસ કરી તો સવારે 9:30 વાગ્યાથી દર્દીઓની લાંબી લાઈનો ઓપીડીમાં જોવા મળી હતી. લોકો લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતા. સવારે 9 વાગ્યાથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. મહેસાણા તાલુકામાં આવેલા અંબાસણ ગામે ગઈકાલે સાંજે ગામમાં આવેલા ધુણિયા તળાવમાં 17 વર્ષનો કિશોર તળાવમાં પડી ગયો હતો. જે અંગે ગામલોકોને જાણ થતાં તેઓ તળાવ પર દોડી આવ્યા હતા. તેમજ કિશોરને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે ગઈકાલે કિશોરને મળી આવતા ફાયર વિભાગે આજે સવારે તળાવમાં ફરી શોધખોળ કરતા કિશોરનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મહેસાણા તાલુકામાં આવેલા અંબાસણ ગામમાં રબારીવાસમાં રહેતો 17 વર્ષીય રાવળ કિરણ દિનેશભાઈ નામનો કિશોર ગઈકાલે સાંજે 5:30 કલાકે તળાવમાં શોધક્રિયા કરવા ગયો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા તે ગામમાં આવેલા ધુણિયા તળાવમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ ગામના સરપંચ સહિતના લોકોને થતાં પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ટીમો દોડી આવી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. ખંભાળિયા દ્વારકા રેલમાર્ગ પર આવેલા ભાતેલ ગામના રેલવે ટ્રેક પર ગઈકાલે એક મુસાફર ટ્રેનની અડફેટે 13 જેટલા ગૌવંશ અને એક કૂતરાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. દ્વારકાની કનૈયાધામ ગૌશાળામાં 15 ગૌવંશના ભૂખમરાથી મોત થયા છે. તે 9 ગંભીર હાલતમાં છે. એક સાથે 28 ગૌવંશના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. આ કરુણ બનાવની વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના પાદરમાંથી પસાર થતી રેલવે ટ્રેક પર ગત મોડી સાંજના સમયે અજાણતા ચડી આવેલા કેટલાક ગૌવંશ તેમજ કૂતરાને પસાર થતી એક પેસેન્જર ટ્રેને અડફેટે લીધા હતા. આ અંગેની વધુ વિગત મુજબ ભાતેલ ગામની બાજુમાં કોઈ શખ્સો વાહન મારફતે ગૌવંશ તેમજ કૂતરાને ઉતારી ગયા હતા. જે પશુઓ આ રસ્તાથી અજાણ હોવાથી રેલવે ટ્રેક પર ચડી ગયા હતા. જેને ટ્રેને અડફેટે લીધા બાદ ગાય બળદ જેવા 13 ગૌવંશ અને એક કૂતરાનું કપાઈ જવાથી મોત થયું હતું.